રાજ્યોમાંથી પ્રવાસીઓ ફરવા ગયા હતા અને આતંકી હુમલાને લઈને નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે। આતંકવાદીઓએ નામ અને ધર્મ પૂછીને કરી હત્યા, હિન્દુ લોકોને ગોળી મારીને ઠાર કર્યા। નીતિન પટેલે નિવેદન આપ્યું છે, કાશ્મીરમાં શાંતિ ડહોળવા પાકિસ્તાન આવા હુમલા કરે છે। ભારતમાં વિદેશી મહેમાનો હોય ત્યારે હુમલા કરવાની પાકિસ્તાને ખરાબ આદત છે। તો નીતિન પટેલે આ નિવેદન આપ્યું છે કે જ્યારે પણ ભારતમાં વિદેશી પ્રવાસીઓ આવ્યા હોય ત્યારે પાકિસ્તાન આવા ખરાબ હુમલા કરે છે અને આ પાકિસ્તાનની ખરાબ આદત છે। જમ્મુ કાશ્મીર સુરક્ષિત ન હોવાનો ભય ફેલાવવા માંગે છે પાકિસ્તાન। ભારતના અનેક રાજ્યોમાંથી આવેલા પ્રવાસીઓ પર પાકિસ્તાન તરફથી કટ્ટર અને હુમલામાં લગભગ 26 જેટલા ભારતીય પરિવારોના ભાઈઓ બહેનો શહીદ થયા છે। દુઃખદ બાબત એ છે કે આ હુમલામાં આતંકવાદીઓએ આજે મોટા પ્રમાણમાં પર્યટકો હતા એમને એમના નામ અને એમનો ધર્મ પૂછી અને જે હિન્દુ હતા એવા વ્યક્તિઓને ગોળીઓ મારીને ઠાર કર્યા છે અને આમ આપણા 26 જેટલા હિન્દુઓ ગઈકાલે ત્યાં ગોળીબારમાં અવસાન પામ્યા છે। પાકિસ્તાન હંમેશા સતત જ્યારે ભારતમાં અને કાશ્મીરમાં શાંતિ હોય, નાગરિકો આનંદથી પ્રમોદથી આ વિસ્તારની મુલાકાત લેતા હોય, એવા જ વખતે આવા બધા કટ્ટરવાદીઓના સહયોગથી આતંકવાદી હુમલા કરે છે। પાકિસ્તાનની બીજી પણ એક ખરાબ આદત છે કે ભારતમાં જ્યારે કોઈ મોટા વિદેશી મહેમાન હોય કે વિદેશી મહેમાનની હાજરીમાં જ આવા હુમલા કરાવે છે, જેથી અમે પાકિસ્તાનીઓ ભારતને આતંકવાદીઓના સહયોગથી પરેશાન કરી શકીએ છીએ। કાશ્મીર સુરક્ષિત નથી અથવા બીજા અન્ય સરહદી રાજ્યો સુરક્ષિત નથી એવું બતાવવા માટે પાકિસ્તાન આવા સંકટ પ્રકારના કૃત્યો કરે છે। આખો દેશ ગઈકાલ રાતથી બહુ ગુસ્સામાં છે, આક્રોશિત છે અને બધા જ નાગરિકો કરોડો હિન્દુઓ વિચારી રહ્યા છે, ઈચ્છી રહ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની સરકાર આ આતંકવાદી હુમલાનો કડકમાં કડક જડબાતોડ જવાબ આપે અને જે રીતે એર સ્ટ્રાઇક કરી હતી એનાથી પણ વધારે ગંભીર રીતે પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે ભારતની ત્રણેય લશ્કરી પાંખોના વડાઓની જે સહયોગ છે એ એમનું માર્ગદર્શન છે એને આગળ રાખી એને ધ્યાનમાં રાખી અને આપણા સૈનિકો જ્યારે પણ જરૂર પડે જે જરૂર પડે એ પ્રમાણે પાકિસ્તાનને જિંદગીભર ન ભૂલી શકે એવો પાઠ ભણાવવા માટે હંમેશા જ્યારે તૈયાર રહેતા હોય છે, આ વખતે પાકિસ્તાનને